નમસ્કાર દોસ્તો, આપ સર્વેનું વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર હાર્દિક સ્વાગત છે. દોસ્તો, પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા નજીકના સમયમાં આયોજિત થશે. ઘણા બધા વિદ્યાર્થીઓએ, ગુજરાતભરના વિદ્યાર્થીઓએ ખૂબ સારી મહેનત કરી છે. ઘણા લાંબા સમયથી, લગભગ એકાદ વર્ષ કે સવા વર્ષથી આપ પોલીસ કોન્સ્ટેબલ બનવા માટે રાત દિવસ મહેનત કરતા આવ્યા હશો. હું અપેક્ષા રાખું છું કે ઘણા બધા વિષયો જે સિલેબસ સાથે સંબંધિત છે તેનું તમે સારું એવું વાંચન પણ કર્યું હશે, રિવિઝન પણ કર્યું હશે અને આપે દોડ કાં તો પાર કરી લીધી હશે અથવા તો નજીકના સમયમાં તમે જે ફિઝિકલ ટેસ્ટ છે દોડ તેમાં સફળ પણ થશો. હવે જો મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રીડિંગનું ખૂબ મહત્વ છે. સાથોસાથ તમે જે વાંચ્યું છે તેનું સમયાંતરે પુનરાવર્તન એટલે કે રિવિઝન કરવું એ પણ ખૂબ જ જરૂરી છે. અને જ્યારે તૈયારીનો, આપણે સફળતમ તૈયારીનો એક મહત્વપૂર્ણ અંતિમ ભાગ જો જોઈએ તો એ હોય છે મોક ટેસ્ટ. દોસ્તો, આપણે જે કાંઈ વાંચીએ છીએ કે રિવિઝન કરીએ છીએ તેનો ઉદ્દેશ શું છે? તેનો અલ્ટિમેટ છેલ્લો ઉદ્દેશ તો એ જ છે કે આપણી તૈયારી પરીક્ષામાં પ્રશ્નો ઉકેલવામાં, પ્રશ્નો સોલ્વ કરવામાં આપણને મદદરૂપ થાય. એટલા માટે જે વિદ્યાર્થીઓ જો સારી તૈયારી કરે છે, રિવિઝન કરે છે અને જો પોતાની પ્રિપરેશનમાં પરીક્ષા આપતા પહેલા જે પરીક્ષાલક્ષી માહોલ હોય એવા 4 થી 5 પેપર જો એ સોલ્વ કરે છે અને તેમાં સામે આવતી પોતાની ખામીઓને એ સમજી શકે છે અને પછી તેના ઉકેલ માટે જો મહેનત કરી લે તો એ 100% સફળતાના હકદાર બને છે, સફળતા એમને મળે જ છે. એટલે મિત્રો, મોક ટેસ્ટ આપ્યા વગર સીધા જ પરીક્ષા ખંડમાં ઘૂસી ન જતા. કારણ કે તમને ખાસ ખબર છે કે એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેમણે અગાઉ દોડની પ્રિપરેશન નહોતી કરી અને સીધા જ એ લોકો ગ્રાઉન્ડ ઉપર જ દોડ કરવા માટે, ફાઇનલ દોડ માટે જ ગયા. તો શું પરિણામ આવ્યું? ધારેલું પરિણામ મળતું નથી. કારણ કે આપણે જે ધારીએ છીએ એ પ્રકારે પરીક્ષામાં માહોલ હોતો નથી. એમાં કંઈક નવીનતા, નવીનીકરણ, કંઈક અજુગતા સવાલો આપણી સામે આવીને ઊભા રહેતા હોય. એટલે જે વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમ મુજબ વાંચી લીધું છે, રિવિઝન કરી લીધું છે, એવા તમામ વિદ્યાર્થીઓ માટે અમે પરીક્ષાના માહોલને ક્રિએટ કરવા માટે 10 મોક ટેસ્ટ, 10 પેપર્સ લઈને આવી રહ્યા છીએ. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, આ જે મોક પેપર છે એ ફૂલ સિલેબસ, નવી પેટર્નના સવાલો કે જેમાં વિધાનવાળા, લેન્ધી ક્વેશ્ચન્સ, જોડકાવાળા ક્વેશ્ચન્સ, ટ્રિકી ક્વેશ્ચન્સ કે જ્યાં તમે કોઈક જગ્યાએ ફસાઈ જવાનો છો એવા સવાલો, આ બધા જ પ્રકારના મિક્સ ક્વેશ્ચન્સ પૂરા સિલેબસમાંથી તૈયાર કરવામાં આવેલા છે. ક્ષતિરહિતના પેપર છે અને આ પેપર આપવાથી તમને ફાઇનલ એક્ઝામ આપો છો એના પહેલા જ પરીક્ષા જેવો જ હુબહુ માહોલ મળવાનો છે. 10 પેપર સોલ્વ કરવાથી દોસ્તો તમને તમારા વિષયોમાં રહેલી ખામીઓ, ક્ષતિઓ સામે આવશે. તમને એમ લાગે છે કે ભાઈ આપણો વિષય એકદમ સોલિડ થઈ ગયો છે, બરાબર, હવે આમાં આપણે વાંચવાની જરૂર નથી. પણ એમ છતાંય તે તમે ટેસ્ટ આપીને એ વાતને પુરવાર કરો કે ભાઈ કદાચ આ વિષયની કોઈ ખામી રહી ગઈ હોય તો એ મોક ટેસ્ટો તમને સામે લાવીને આપશે. દોસ્તો, કોઈ પણ વૈજ્ઞાનિક અભિયાનો આપણે લોન્ચ થતા હોય ને એમાં પણ આપણે ઘણા બધા ટ્રાયલ્સ લેતા હોય. કોઈ પણ ટુર્નામેન્ટ હોય, ઇવન ગમે તેટલો પ્રખ્યાત ખેલાડી હોય એ પણ ફાઇનલ મેચ રમતા પહેલા ઘણી બધી પ્રેક્ટિસ કરતો હોય. તો આપણા માટે આ પ્રેક્ટિસનો મોકો ગુમાવવા જેવો નથી. એટલે વર્લ્ડ ઇન બોક્સ એકેડમીની વિવિધ શાખાઓ ઉપર આપણે આ મોક ટેસ્ટ લેવાના છે. ઓફલાઈન પણ આ ટેસ્ટ લેવાના જ છે. સાથે જે વિદ્યાર્થીઓ ખૂબ દૂર હોય અને એમ થાય કે સર અમને મોબાઈલ ઉપર આ ટેસ્ટ મળી જાય તો કેવું સારું, તો એમના માટે અમે ઓનલાઈન ટેસ્ટ પણ રજૂ કરીએ છીએ. તો આ ટેસ્ટ છે દોસ્તો, ખાસ ધ્યાન રાખજો. આ ટેસ્ટ માટે 10 પેપર્સ માટે અમે લોકોએ ફી નિર્ધારિત કરી છે માત્ર 500 રૂપિયા. અને જે વર્લ્ડ ઇન બોક્સ એકેડમીના જૂના વિદ્યાર્થીઓ છે એમને સીધું 50% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર થાય છે અને 250 રૂપિયા એમની ફી થશે. તો ચાલો હવે હું તમને જણાવું કે આ મોક પેપર્સ ક્યારથી શરૂ થશે. તમે તારીખ ખાસ નોંધી લેજો મિત્રો. આપણું પહેલું પેપર 17 ફેબ્રુઆરીના દિવસથી શરૂ થશે. 17/2/2025 સોમવારના દિવસે. મિત્રો, 200 ગુણનું પેપર રહેશે, સમય 3 કલાકનો રહેશે. આ જે હું તમને ટાઈમ ટેબલ સમજાવું છું એની ડિટેલ માહિતી તમને નંબર્સ જે અહીંયા ડિસ્પ્લે કર્યા છે એના ઉપર પણ મળશે. એકેડમીની બ્રાન્ચીસ ઉપર રૂબરૂ મુલાકાત લેશો તો તમને આખી રિસિપ્ટ પણ તૈયાર કરીને આપવામાં આવશે. એના પછી આપણે 1 દિવસની રજા રાખવાની છે. બીજું પેપર 19 તારીખે આવશે. 19 તારીખ બુધવારના દિવસે સેમ પેપર, 200 ગુણના પેપર રહેશે, 3 કલાકનો ટાઈમ રહેશે. 21 તારીખે ત્રીજું પેપર, મતલબ ગુરુવારે 1 દિવસ પાછી વચ્ચે રજા રહેશે. આ એક દિવસની રજા રાખવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આ પેપર આપ્યા બાદ તમને જે વિષયમાં કોઈ તકલીફ અનુભવવાની છે તો તમે તેને રિપેર કરી શકો,
જે ચૂકાઈ ગયું છે તેને રિકવર કરી શકો એટલા માટે. ત્યારબાદ 24 તારીખે પાછી આપણે ટેસ્ટ રાખીશું, એટલે શુક્ર પછી શનિ રવિ 2 દિવસની રજા રહેશે. 26 તારીખે પેપર રહેશે. એવી રીતે 27 તારીખે રજા બાદ 28 ફેબ્રુઆરીએ પેપર રહેશે. ફેબ્રુઆરી મહિનો પૂરો થાય એટલે તમને ખ્યાલ છે 2025 તો લીપ વર્ષ છે નહીં, એટલે 29 તારીખ તો આવવાની નથી. એટલે પહેલી અને બીજી તારીખે જ આપણે પાછો ટેસ્ટ લેશું, 2 માર્ચ. એવી રીતે 3જી તારીખે રજા બાદ 4થી તારીખે 4 માર્ચે ટેસ્ટ રહેશે. 6ઠી તારીખે અને છેલ્લો ટેસ્ટ આપણો 8મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે, શનિવારના દિવસે આપણો છેલ્લો ટેસ્ટ રહેશે. જો દોસ્તો આ 10 પેપર છે, એટલે કે 2000 પ્રશ્નોનો સામનો કરવા માટે તમે તૈયાર થઈ જાઓ. ગુજરાતની શ્રેષ્ઠ એકેડમી, બરાબર, વર્લ્ડ બોક્સ એકેડમીના પેપર સોલ્વ કરો અને પછી જુઓ. હું તમને ખાતરી આપું છું કે જે વિદ્યાર્થીઓ આ 10 પેપર સોલ્વ કરી અને પછી ફાઇનલ એક્ઝામ્સ માટે જવાનો છે, એના માટે ફાઇનલ એક્ઝામનું પેપર એ કોઈ નવીનતા નહીં સર્જી શકે. એના માટે આ બધી જ વસ્તુ છે એ પોતે એમ લાગશે કે આ તો બધું કંઈક ને કંઈક મારા અનુભવમાંથી પસાર થયેલું જ છે. જે વિદ્યાર્થીઓને ઓફલાઈન ટેસ્ટમાં રસ છે એમણે તો ખાસ ધ્યાન દેવાનું છે. હું તો આગ્રહ રાખું છું કે તમે બધા ઓફલાઈન ટેસ્ટ જ આપો, કારણ કે તમારે ત્યાં ઓફલાઈન ટેસ્ટ જ આપવાની છે. OMR શીટ ઉપર જ તે સાચા જવાબો ટીક કરવાના છે, અને એ પણ સમય સાથે 3 કલાકના સમયમાં જ તમને આપેલું પેપર આખું સોલ્વ કરવાનું છે. એમ છતાંય જો કોઈ વિદ્યાર્થીઓ ઓફલાઈન ટેસ્ટ આપી નથી શકતા તો વર્લ્ડ બોક્સ માય ક્લાસ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી અથવા એપલ પ્લે સ્ટોર ઉપરથી તમે ઇન્સ્ટોલ કરી લો, બરાબર. ત્યારબાદ આમાં તમે જશો એટલે ઓનલાઈન મોક ટેસ્ટ કોન્સ્ટેબલ હશે એનો આખો કોર્સ એ પરચેસ કરજો, બરાબર છે. એમાં તમને આખું પેપર મળી જશે. વધુ વિગત માટે તમે લોકો 7575 061818 આ નંબર ઉપર અથવા 823 87 આ 2 માંથી કોઈ પણ નંબર ઉપર સંપર્ક સાધી શકો. મિત્રો, હવે વધારે વિચારવાનો તમારી પાસે ટાઈમ નથી. જલ્દીથી આ 10 પેપરની મોક ટેસ્ટ જોઈન કરો, આજે જ જોઈન કરો, તમારા મિત્રોને પણ જણાવો અને ખૂબ સારી મહેનતથી આ પેપર્સ આપો. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ દોસ્તો. આવી જ બીજી મોક ટેસ્ટો PSI માટે પણ અમે લોન્ચ કરેલી છે, એના વિશે પણ માહિતી તમે સંસ્થા પાસે આવીને અથવા ફોનથી મેળવી શકો. GPSC 1-2 ની મોક ટેસ્ટ છે એની માહિતી પણ મેળવી શકો છો. તો આપ દરેક મિત્રોને, ગુજરાતભરના વિદ્યાર્થીઓને આવનારી પરીક્ષાઓ માટે ખૂબ મહેનત કરો અને મહેનત બાદ સફળ થાવ એવી શુભકામનાઓ. થેન્ક યુ.